નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો. છેલ્લા 2 દિવસથી પ્રેમ લગ્નનો વિવાદ ખૂબ વખરી રહ્યો છે. રબારી સમાજના સિંગર કિંજલ રબારી છે એ ચૌધરી સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કરવા ગયા અને તેમજ રબારી સમાજે હા હો કરી દીધું. એ દીકરીને પાછી પણ લાવી દીધી, પરંતુ રબારી સમાજના દીકરાએ પાટીદાર સમાજની દીકરીને ભગાવી લગ્ન કર્યા અને આ સમગ્ર ઘટનાને લઈ હવે પાટીદાર સમાજ મેદાને ઉતર્યું. પહેલા તો ઠાકરસિંહ રબારી બહુ જ નિવેદન આપતા હતા, ચીવકીઓ આપી, અલ્ટિમેટમ આપી દીધા, સરેન્ડર કરવાની વાત કરી દીધી. હવે ઠાકરસિંહ કેમ ગાયબ થઈ ગયા છે? બોલો જરીક. તમારો દીકરો, તમારા સમાજનો દીકરો બીજા સમાજની દીકરીને લઈને આવ્યું છે ને બીજો સમાજ બોલી રહ્યો છે, ત્યારે તમે સમાજના આગેવાન તરીકે કેમ નથી બોલતા? બોલવું જોઈએ ને તમારે. હવે બોલો. અને હવે આ સમગ્ર સમાજ, પાટીદાર સમાજ છે એ મેદાને ઉતરી ગયું છે. એ સમાજ સવાલ પણ કરે છે, કેમ કે ઠાકોરસિંહ રબારીએ એક નિવેદન આપી દીધું હતું. એમાં નિવેદનમાં એવું કહ્યું હતું કે આપણે કોઈ સમાજની દીકરીને લાવવાની નહીં અને કોઈ સમાજમાં દીકરી આપવાની નહીં. તો હવે લાવ્યા છો તો જવાબ આપો. અને આ બધી જ વસ્તુમાં હવે પાટીદાર સમાજ મેદાને ઉતર્યું છે. પાટીદાર સમાજના ગ્રુપ, એસપીજી ગ્રુપ છે, પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓ છે, એ લોકો પણ હાલ મેદાને છે. લાલજી પટેલ જે એસપીજી ગ્રુપમાં છે તે પણ ઠાકોરસિંહ સાથે બેસી વાત કરવાના છે. આવનારા સમયમાં મીટિંગો કરવાના છે, સમાજ સાથે બેસીને વાત કરવાના છે. અને તેમજ એ સમાજના બધા જ આગેવાનો છે એ હાલ જે પણ પરિવાર છે એને આશ્વાસન આપેલું છે ને એવું કહ્યું છે કે તમારી દીકરી ચોક્કસથી પાછી આવશે. પરંતુ યાર, કોઈ જ પણ દીકરીઓ છે લગ્ન કરીને ગઈ છે, તમે કહેશો એટલે પાછી આવતી રહે, તમે કયો ત્યાં જાય. ખેર, સૌપ્રથમ એ પાટીદાર સમાજના આગેવાનોના નિવેદન આવી રહ્યા છે. સૌપ્રથમ તે સાંભળીએ. જય સરદાર, જય પાટીદાર, જય ઉમા ખોડલ. આજે એક ગંભીર પ્રશ્ન ખેડા જિલ્લાના લસુંદરા ગામનો હતો. બહેન સાથે ડિબેટની અંદર લાઈવ બેઠો વીટીવીમાં અને બહેનને મેં જણાવ્યું કે જરાય ચિંતા કરતા નહીં, તમારી દીકરીને પાછી લાવવાનો 100% પ્રયત્ન અમારું એસપીજી ગ્રુપ લાલજીભાઈ, અમારા જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે, કરી રહ્યા છે. અને ખૂબ આશ્વાસન આપી બહેનને અને કીધું કે અમારા જે અધ્યક્ષ છે લાલજીભાઈ, એ રબારી સમાજના જે આગેવાનો છે એમની સાથે સતત સંપર્કમાં છે. હું પોતે અને અમારી મધ્ય ગુજરાતની સમગ્ર ટીમ આની ઉપર સંપૂર્ણ ધ્યાન આપી રહ્યા છે. અને રબારી સમાજના આગેવાનો પણ વિનંતી કરીએ છીએ કે જે રીતે તમે તમારા સમાજની દીકરી તમે પાછી લાવ્યા છો, ઠાકરસિંહભાઈના નિવેદનને હું ફરીથી અહીંયા મૂકું છું કે એમને કીધું કે અમારે કોઈ દીકરી જોતી નથી અને કોઈની દીકરી અમારે લાવવી પણ નથી અને અમારે આપવી પણ નથી. તો એ વાક્યને કાયમ રાખે અને આ બેનને ન્યાય આપવા માટે બેને પણ ખુદ એમને ફોન પર વાત કરી છે. તો એ આગેવાનોને પણ મારી વિનંતી છે કે બેનને ન્યાય આપવા માટે સંપૂર્ણ પ્રયત્ન કરે. અને બેનને આશ્વાસન આપું છું કે કોઈ ચિંતા કરતા નહીં, સમગ્ર એસપીજી સંગઠન તમારી સાથે છે. લાલજીભાઈ અને એમની સમગ્ર ટીમ તમારી પડખે ઊભી છે. જય સરદાર, જય પાટીદાર, જય ઉમા ખોડલ. હવે સાંભળે પાટીદાર સમાજના આગેવાનોના નિવેદન. જેણે આ સમગ્ર ઘટનાને લઈ એ બહેનને આશ્વાસન આપતા, એ માતાને આશ્વાસન આપતા એવું કહ્યું છે કે તમારી દીકરી પાછી આવશે. પાટીદાર સમાજની દીકરી પાટીદાર સમાજમાં પાછી આવશે અને તેમજ રબારી સમાજમાં જે લગ્ન કરીને ગઈ છે ત્યાંથી એને પરત લાવવામાં આવશે. મને એક સવાલ આમાં બધાને ઊભો થવો જોઈએ. સૌની વિચારધારણા 100% અલગ હોઈ શકે. કોકની માટે એમનો પરિવાર પહેલા હોય, કોકની માટે એમનો સમાજ પહેલા હોય, કોકની માટે એનું પોતાનું સ્વાભિમાન, કોકની માટે પોતાનો પ્રેમ પહેલા હોતો હોય છે. બધા એના વિચારો અલગ હોતા હોય છે. પરંતુ જે રીતે હાલ સોશિયલ મીડિયા પર આ પ્રેમ લગ્નને લઈને વિવાદ ચાલી રહ્યો છે, એમાં એવી ચર્ચાઓ થાય કે દીકરાઓ કરે ત્યારે સમાજના કોઈ જ પણ કહેવાય કે નિયમો આડા ન આવે, દીકરીઓ કરે ત્યારે સરકારના નિયમો ન આડા આવે. આવો સવાલ ઘણીવાર ઉઠે. પરંતુ દીકરીઓ છે એવી વાત હોય કે દીકરીઓ આબરૂ છે, ત્યારે હજી એક વસ્તુ કહું કે જ્યારે દીકરીઓ લડતી હોય છે, જ્યારે દીકરીઓ ખરાબ સમયમાંથી જતી હોય છે, ત્યારે કયો સમાજ ભેગો ઊભો રહે છે. અને જ્યારે એ દીકરી સક્સેસ લે છે ત્યારે એ સમાજ એવું કહે છે કે આ અમારા સમાજની દીકરી છે. હા, હશે, પરંતુ એ દીકરીને એના પર્સનલ ડિસિઝન લેવાનો પૂરો અધિકાર હોતો હોય છે. પરંતુ હાલ જે રીતે વસ્તુઓ થઈ રહી છે
કાયદાકીય રીતે જોવા જઈએ તો બંને વસ્તુ બરોબર જ છે. જે કિંજલ રબારીએ કર્યું એ પણ અને જે આ પાટીદાર સમાજની દીકરીએ કર્યું એ પણ, પરંતુ સમાજની દ્રષ્ટિએ ખોટું છે ને. તમારું શું માનવું છે બંને દ્રષ્ટિઓને લઈ કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. હા, પાટીદાર સમાજના આગેવાનોના નિવેદનને લઈને તેમજ ઠાકોરશી જે રીતે ગાયબ થઈ ગયા છે તેને લઈને પણ તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. તમારા અભિપ્રાય અમારા સુધી ચોક્કસથી પહોંચાડજો. હા, હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે જ માહિતી પસંદ આવી હોય તો લાઇક શેર કરજો. ઇન્સ્ટાગ્રામ ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરજો. ફરી એકવાર મળીશું નવી માહિતી સાથે, નવા વિષય સાથે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.